હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? તમને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જેમ જેમ દિવસ વધે ને એમ એમ ધનુના સામગ્રીનો ભાગ બહુ વધી જાય છે. આજે કૂતરું બિલાડું લઈને આવ્યું છે. કૂતરું બિલાડું શું કહેવાય એનું? આ તો મારો બાબુ છે, મારો બાબુ છે. આ તો પેલી 3 વસ્તુ ઉપાડે, 3 ને 4. એક ધનુ ને એના બાબુ ને, પછી ઓઢવાનું અને પાણીની બોટલ. લે ના ભાઈ, તું વગાડ ને, આપણા ઘરની જ ઘંટડી છે. લે વગાડ દે. હા એમ આવું તો રામ. આજે 2 શાક બન્યા મારા માટે. હા, એક મારા માટે અલગ ટિફિન બન્યું છે અને આ લોકો માટે સ્પેશિયલ પનીર ભીંડી બની છે. એટલે બોલાઈ ગયું યાર, બોલાઈ ગયું. તો ભીંડી બની છે એટલે આ 2 જણા મજા આવશે આ લોકોને ખાવાની. અને ગાયત્રી બેને જે કાલે સમાચાર આપ્યા હતા ને, 11ના ટેન્શન આવી ગયું છે. શું છે? હા મૂકી દે. તારી જરૂર છે અહીંયા? હા તો મૂકી દે. બસ હવે થોડા બોરા છે વળી કામમાં, પાર્સલમાં. એટલે ઉત્તરાયણની તૈયારી તો ફૂલ જોશમાં ચાલુ છે. આવ્યો કે સરસ મજાની ગ્રાહકી હવે ખુલી જાય. બરાબર, 14 ને 15 તારીખ અને આજે પણ સરફરાઝભાઈના મેરેજ છે. બરાબર, કેટલા વાગે? બપોરની નમાજ પછી છે, એટલે બપોરે મેરેજ છે. એટલે ભાવ છે બધા જવાના છે. બરાબર, અમે તો સીધા કાલે જમવાનો પ્રોગ્રામ ગોઠવાનો ગણતરી છે. એટલે કાલે રજા પાડીશ, પણ રજા પાડીશ જમીન આપણે કામ ધંધે અમદાવાદ નહીં જો કંઈક ટૂરમાં તો પ્રોગ્રામ. હા, પાટણ બેન ના કરો એ જગ્યાએ બેચરાજી કાંટો કરી નક્કી કરી દો. ભૂંગળા બધું પેક કરીને આવ્યું છે. ગોળદેવાનું ટિફિન આવું લઈ જતા કેવું શરમ આવે. લેડીઝ પણ જે થેલીમાં આવે એટલે મારે કોઈ તકલીફ ના પડે. બાકી આ પર્સ છે ને, અને પાછું 2-3 દાડા ને પાછું ઓફિસમાં રિનોવેશનનું કામ પણ હેડશે. માથાનો દુખાવો થઈ ગયો એ જમુક ફ્લોરિંગ આવી જાય ને કેદમ આવી જાય, ફૂલ્લી થઈ જાય, ફૂલ્લી થઈ જાય પાકી. હવે જોઈએ ફ્લોરિંગમાં શું થાય. મારે દલાલને ફોન કરે. અમારું બધું દલાલ સિસ્ટમ. અમારા દુકાન માલિક કોણ હોય અમને ખબર ના હોય, કદી મળવા ના આવે. બધું દલાલ થ્રુ જ થતું હોય. એટલે દલાલને ફોન કર મને કે વિશાલભાઈ તો તમારે જાતે જ કરવું પડે. એટલે બાપા દુકાન મારા બાપની થોડી છે તો હું જાતે રિનોવેશન કરાવું હે? તો વળી 3-4 ટાઇલ્સ કરી નાખો. કેટલું કાલે નુકસાન થયું. આવું આ લોકો બહુ કરે છે. કોઈ વસ્તુ નુકસાન થાય ને કે સેટા તો તમારે કરાવવાનું. એટલે બાપા અમારી થોડી પ્રોપર્ટી છે. વેરો એ અમારે ભરવાનો. કોમ્પ્લેક્સનું મેન્ટેનન્સ આપણે વાપરીએ છીએ તો કોમ્પ્લેક્સ મેન્ટેનન્સ આપણે કરીએ. બધા ખર્ચા અમારે કરવાના. તો ભાઈ હું તો નથી કરવાનો. ભાઈ હું વળી કાયો થયો નીચે વળી ટાઇલ્સો ઉખાડી પ્લાસ્ટર જાતે કરી નાખે અને ચાદર પાથરી દે. પેલી કાર્પેટ આવે ને 500-600 રૂપિયાની કાર્પેટ આવે તો પાથરી નાખે. એટલે કોઈ ટેન્શન નહીં. પણ કાર્પેટ પાથર તો ખરાબ લાગે. જોઈએ છે શું સોલ્યુશન આવી રહ્યું છે. આવું એ થાય તો 2 દાડા દુકાન બંધ રહેશે, એમાં રિનોવેશનનું કામ ચાલશે. કંટાળી જવાનું. હાલો ચલો ચલો આ લોકોને આટો ખવડાવી દઉં. હા, ગરમ દૂધ હળદર નાખીને પી લો. હવે કપ દૂધ ઓછું થઈ ગયું નહીં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે લીલી ડુંગળી, લીલું લસણ અને ટામેટાનું શાક કોરું બનાવવાનું છે. એના માટે મેં 3 પડી જેટલું તેલ લઈ લીધું છે. એમાં આપણે તેલ થઈ જાય એટલે એમાં આપણે રાઈ એડ કરીશું. થઈ જાય એટલે જીરું, હિંગ અને લીલી ડુંગળી અને લસણ કરી દીધું. સાથે સાથે આપણે મીઠું મસાલા પણ કરી દઈએ. 1 ચમચી લાલ મરચું, હળદર, ધાણા જીરું અને મીઠું પણ એડ કરી દઈએ.
સરસ મિક્સ કરી લઈએ. થઈ જાય પછી આપણે એમાં ટામેટા એડ કરીએ. થોડી ઓછી એડ કરીશું. હજી લાલ મરચું એડ કરીશું. અને સાથે સાથે આમાં ટામેટા પણ એડ કરી દઈએ. હવે ઢાંકીને આને 8-10 મિનિટ થવા દઈએ. અને સેવ ટમેટા આપણે ગરમ ગરમ નથી ખાવાના, તેલવાળા કોરું શાક ખાવાનું છે. એટલે આપણે આમાં આજે ગોળ નહીં નાખીએ તો ટેસ્ટ સારો નહીં આવે, કેમ કે લીલી ડુંગળી છે. એકલું સેવ ટામેટાનું શાક હોય તો તમે ગોળ એડ કરી શકો છો. બસ આવી રીતે આને બેઠું થવા દઈએ. પછી ઉપરથી તીખી સેવ નાખીને ખાવાનું છે. એટલે ચલો ઢાંકી લઈએ. તમે જોઈ શકો છો આપણું શાક સરસ થઈ ગયું છે. ટામેટા પણ સરસ પાકી ગયા છે. દાણા સ્પ્રેડ કરી દે. આપણું શાક પ્લેટ ડુંગળી ટામેટાનું તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાની છે દાળ મખની. એના માટે મેં બપોરે 12 વાગે દાળ અડદની આખા અડદ પલાળી દીધા છે. હવે આપણે એમાં મીઠું નાખીને બાફવા મૂકી દઈએ. 6 સીટી મારીશું. ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. દાળ મખની આપણે જે દાળ બાફતા બતાવી દીધી છે. હવે આપણે તપેલીમાં બનાવવાની છે, કેમ કે ગરમ રહે. કઢાઈમાં બનાવીશું ઠંડી થઈ જશે અને તપેલીમાં ગરમ ગરમ ખાવાની મજા આવશે. 3 પડી જેટલું મેં તેલ લઈ લીધું છે. એમાં આપણે જીરું એડ કરીશું. પછી તમાલપત્ર એડ કરીએ. આજે આપણે ડુંગળી નથી નાખી. આજે આપણે લીલું એક મરચું, ટામેટું અને લસણની પેસ્ટ નાખી દઈએ. સરસ મિક્સ કરી લઈએ. મસાલામાં આપણે થોડું મસાલા કરી લઈએ. લાલ મરચું, હળદર, ધાણા જીરું, મીઠું એડ કરીએ. અને સાથે સાથે થોડા દાણા પણ એડ કરીએ. સરસ ગ્રેવી જેવો મસાલો આપણો તૈયાર થઈ ગયો. થોડી પર આને પાકવા દઈએ, નહીં તો કચાશ રહેશે. ટામેટા છે એટલે જલ્દી પાકે ના, મસાલો તો પાકી જાય. સરસ મસાલો પાકી ગયો છે. થોડું લાલ મરચું એડ કરીએ અને સેજ હળદરની જરૂર છે એડ કરીએ. મીઠું પણ ઓછું છે. મખનીમાં તો એડ કરેલી છે, એમાં અત્યારે પણ થોડું એડ કરીએ, કેમ કે મલાઈનો ભાગ આવશે એના લીધે થોડું મોડું થઈ જશે, ખાવાની મજા નહીં આવે. ટમેટાનો પલ્પ હતો એ મિક્સરમાં પાણી નાખીને સહેજ એ નાખી દઈએ. હવે આપણે મખની જે બાકી હતી એડ કરી દઈએ. સરસ એને પડવા દઈએ. હવે આપણે એમાં પાછા ઉપરથી દાણા ફરીથી એડ કરીએ. દાણા ભરપૂર પ્રમાણમાં આવે છે તો એનો ઉપયોગ આપણે કરી જ લેવો જોઈએ.
અને સહેજ મલાઈ એડ કરીશું. ઘરની મલાઈ છે એ જ એડ કરીશું આપણે. એમાં તમે ખાવા બેસો એટલે બટર પણ એડ કરી શકો છો. લીંબુ એડ કરીશું. સરસ મિક્સ કરી લઈએ. ચાલો આપણી દાળ મખની સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને પરોઠા સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. જાડી જ રાખી છે, પછી પાણી જેવી ટેસ્ટ નથી આવતો એટલે. આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ 10:30 વાગ્યા છે. અત્યારે રુચિતાની તબિયત ઢીલી થઈ ગઈ છે. કેટલા વાગે ને તને તબિયત ખરાબ થઈ ગઈ? હે શું થયું મમ્મી? શું થયું? દવા પીવડાવી હતી? પીવડાવી હતી દવા? એના બાબુના બ્રશ કર્યા ઊંચી નહીં હતી. હા ચાલ જમવાનું તો બાકી થાય. બાકી જમવાનું તો એ મારા જોડે તો જમશે. તારે જવાબ ખાધી છે. અત્યારે આરામ કરી ગઈ છે. એમાં આપણે જાગતા બનાવી દઈએ. શું બનાવીએ પેલા જોઈએ. દાળ મખની બનાવી છે. એ બધું પીંડાનું શાક છે. પડી છે કદાચ ગરમ ગરમ બનાવશે નહીં, કારણ કે એવું હોય કે એટલે ડિસ્ટર્બ તો નહીં જ કરી. હા બેટા, આ શાકના ગરમ કરી દઈએ આપણે. શું બસ આના ભરસના રમકડા બહુ જુએ. જમા કે તે પાથરીને બેઠીએ જુઓ. મારે હતા જમવા બેસે, ધનવી જમવા બેસશે. ધનવી ભીંડા જમશે. મેં અત્યારે હા બેટા તું ભીંડા ખાઈશ? હા હે. અરે એમાં પાણી નાખ્યું છે ભાઈ. એમાં પાણી એટલે મને છાશ છે ને બહુ ઠંડી છે એટલે મેં પાણી મિલાવ્યું છે મસાલાવાળું. ભીરે ભાઈ અત્યારે વળી ડોગને ખવડાવવાનું મૂકીને આવ્યો છું. ભાઈ ડોગ અમારા દેખાતા નહીં. પલાડીને રાખ્યું હતું રુચિતા. મારા નજરની સામે કૂતરે ના આવ્યા. અત્યારે વળી બહાર મૂકી દીધું એટલે એની રીતે ખાઈ લેશી. કારણ કે બધું દૂધના રોટલી બધું મિક્સ કરી દઉં રુચિતા સવાર સુધી રખાય નહીં. તો એને ફ્રીજમાં મૂકવું પડે. આ કોને આગળ લબડાઈ દીધું શું છે? અને હા, હવે મહેસાણામાં છે ને રવિવારે સવારના 8 વાગ્યાથી લઈને ટાઈમ નક્કી નથી લાઇટ ક્યારે આવશે. હવે જે ઓલમોસ્ટ મહેસાણા 1 અને મહેસાણા 2 ની અંદર લાઇટ નથી રવિવારે. એટલે હવે જો કે અમે તો હાજર નથી. અમે લોકો જવાના છે ફંક્શન. અમારા સમાજનું ફંક્શન છે. બહુ સરસ મજાનું દર વર્ષે ફંક્શન કરતા હોય છે. સ્નેહ સંમેલન જેને આપણે કહેતા હોય છે. સમાજના બધા ભેગા થશે અને બહુ મજા આવશે. બધા ચોકઠા બોકને બધું ત્યાં ગોઠવાઈ જાય, મજા આવી જાય. અને આ વખતે હેતને ઇનામ પણ મળવાનું છે. ધનુને મળશે. ધનુ તને મળશે ને ઇનામ આવતા વર્ષે? હે ને? એ ધનુ પહેલા ધોરણમાં આવશે ને અને પહેલા નંબર આવશે ને તો ધનુને ઇનામ મળશે. બરાબર ને ધનુ? ટીવી ફોન બંધ કરે થોડી વાર છે. ફોન બંધ કર, વિડીયો ચાલુ ને. હવે લાઈક ક્યાં કરવાનું? બસ 2 મિનિટ ઊભી રહે. આ પણ મારો વિડીયો ચાલુ ને કોઈ કોપીરાઇટ લાગે. નૈનાબેન લખી રહ્યા છે વિશાલભાઈ હવે રીંગણા ખાય છે, તમારો શું ઈરાદો છે? ખાવું પડે ભાઈ, ખાવું પડે. કૂણા રીંગણા હોય ને ખવડાવે રુચિતા. ભીંડા તો અમારા હાથમાં જ નહીં આવતા. કોના ભાવ ભીંડા? અત્યારે મારા બે છોકરાઓ જમવા બેઠા હતા જોડે. તેને ભીંડા ખાવા હતા, હેતને ભીંડા ખાવા હતા. સવાર સાંજ ભીંડા હે એટલા બધા ભાવ ભીંડા. હા બસ 2 મિનિટ બેટા. અલકાબેન લખી રહ્યા છે વિશાલભાઈ મંદિરને પડદું રાખવું. બેન અમે પડદાની ખાસ રાખતા નથી, પણ મંદિર આડું કરી દેતા હોય છે. અને મને હજુ મેં મંદિર આવીને ખોલ્યું હતું. હવે હું ઉપર જઈશ એટલે મંદિરને થોડું આડું કરી દઈશ. તમે કહો ભગવાન સૂઈ જાય છે. સૂતા હોય ભાઈ, સેવા કરતા હોઈએ એટલે ભગવાન સૂઈ જાય. ભગવાનને દૂધ પીવડાવવાનું. પીવડાવતું દૂધ
હે કાનાજીને દૂધ પીવડાવતું બોલ બોલતી નહીં કેમેરાની સામે છે ને કાંઈ બોલતી નથી તમને લાગે કેટલી શાંત છે કેટલી શાંત છે પણ જો જરીક કેમેરો બંધ થયો તો હો ચરબી કાઢશે બરોબર નહીં. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી હમણાં આપણો જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. ચલો રુચિતાને પાછી એક દવા આપવાની છે પેરાસિટામોલ. ઓકે ભાઈ વ્યવસ્થિત તબિયત સારી થઈ જાય કારણ કે જેવું ખાય છે એને વોમિટ થાય છે જેવું ખાય એને વોમિટ થાય છે એટલે મસ્ત એના દવા પીવડાવી દઉં સાંજેથી વહેલા સવારે સૂઈ જાય ને તો મસ્ત હું ખેંચી લે ને પછી તબિયત થોડી સારી એવી થઈ જશે. જો કાલે તકલીફ પડશે તો કંઈ હોસ્પિટલ લઈ જાઉં હું. અને કાલે વળી સરફરાજના મેરેજનું જમણવાર છે. આજે મેરેજ પૂરા થઈ ગયા મારા મમ્મી કહી હતી તો આવતીકાલે તો હું નથી જવાનો કારણ કે મારે અમદાવાદ જવું એ જરૂરી છે કારણ કે સિઝનનો ટાઈમ છે. અત્યાર સુધી થોડું ફ્રીજો બેઠા હતા થોડું ઘરાકીની મુવમેન્ટ છે એટલું હું જતું આવું તો રુચિતાના મમ્મી બધા જતા આવશે બાકી હું નથી જવાનો. રવિવારે તો મારો સંમેલન છે